સરસ્વતી વિદ્યા મંદિર માંડવીનું એસએસસી ધોરણ 10નું 100% પરિણામ. શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રસ્ટીગણ તેમજ શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા. ધોરણ 10ના વિદ્યાર્થી જીલ દિગંતભાઈ શાહે ગુજરાતભરમાં દ્વિતીય નંબર મેળવી શાળા અને માંડવીનું ગૌરવ વધાર્યું હતું. નમસ્કાર, મારું નામ જીલ દિગંતભાઈ શાહ છે. મારું અત્યારે 6 તારીખના ધોરણ 10નું પરિણામ આવ્યું. એનામાં મારી શાળાનું 100% પરિણામ આવ્યું. એનો મને ખૂબ ગર્વ થાય છે અને એનામાંથી મારું 99.98% અને 98.17% આવ્યા છે, જેનો મને ખૂબ આનંદ થાય છે. આ સાથે હું કચ્છમાં પ્રથમ સ્થાન અને ગુજરાતમાં સેકન્ડ રેન્કે પાસ થયો છું. આ બદલ સૌપ્રથમ તો હું મારા માતા પિતા, ગુરુજનો, શાળા પરિવારના વિદ્યાર્થી મિત્રો અને ખાસ કરીને શિક્ષકો અને પ્રધાનાચાર્ય શ્રી ધર્મેશભાઈ જોશી, અમારા ટ્રસ્ટી ઘેરજીભાઈ કારાણી અને ગુરુજી કર્ણભાઈ ખત્રી, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમણે અમે ખૂબ સહાય કરી છે. અમને આગળ વધવામાં એમના ખૂબ જ હાથ છે, તો એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. હું વિદ્યાર્થી મિત્રોને એટલું કહેવા માંગુ છું કે અગર જો તમને પાસ થવું હોય તો સૌપ્રથમ મહેનત કરજો. મહેનતથી જ આગળ તમારું ભવિષ્ય છે. માત્ર ભણવાથી નહીં, અગર બીજી પ્રવૃત્તિમાં પણ ભાગ લ્યો. એની સાથે સાથે તમારું ભણો અને આગળ વધો. આ શાળાએ અમને માત્ર ભણવાનું જ નહીં, સાથે સંસ્કારોનું સિંચન કરતાં પણ શીખવાડ્યું છે. અહીંના શિક્ષકોનો એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. હવે ભવિષ્યમાં મારો એન્જિનિયર થવાનો વિચાર છે. એનામાં મારી આગળ પ્રગતિ થાય એવા તમે મને આશીર્વાદ આપજો. ખૂબ ખૂબ આભાર. વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન અને શ્રીમતી મણિબેન પ્રેમજી કારાણી મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત આ સરસ્વતી શિશુવાટિકા પ્રાથમિક અને માધ્યમિક વિભાગ, આની શિક્ષણ પ્રણાલી એટલે કે રાષ્ટ્રભક્તિ યુક્ત અને દેશના એવા જાગૃત અને સબળ નાગરિકોનું નિર્માણ કરવાની શિક્ષણ પ્રણાલી છે. વિદ્યાભારતી સમાજ પરિવર્તન દ્વારા રાષ્ટ્રના ઉત્થાન માટે શિક્ષણના માધ્યમથી કામ કરતી સંસ્થા છે. ત્યારે માંડવીની આ સંસ્થા છેલ્લા 8 વર્ષથી એસએસસી બોર્ડનું પરિણામ ખૂબ સારી શ્રેષ્ઠ પરિણામ સાથે પોતાનું ડેબ્યુ એસએસસી બોર્ડમાં કર્યું છે અને આ વર્ષે પણ 100% પરિણામ આવ્યું છે અને અમારા વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરે છે અને મહેનતનું પરિણામ આજે મળે છે. તમામ વિદ્યાર્થીઓને આ સ્થળેથી કહેવા માગું છું કે મહેનતનો બીજો કોઈ વિકલ્પ નથી. એટલે આપની કારકિર્દી ઉજ્જવળ કરવા માગતા હોય તો ખૂબ મહેનત કરજો. એની સાથે સાથે સમગ્ર વિદ્યાલયના જે આચાર્યો છે એ પણ વિદ્યાર્થીઓ પાછળ ખૂબ મહેનત કરે છે. આ એસએસસી બોર્ડની બેચ માટે અમારા વિષય શિક્ષકો હોય એ ક્યારેય પણ જાહેર રજા કે રવિવારે પણ આરામ લેતા નથી અને હર હંમેશા 24 કલાક જ્યારે વિદ્યાર્થીને કોઈ પણ વિષય માટે જરૂર પડે ત્યારે ટેલિફોનિક હોય કે રૂબરૂ હોય માર્ગદર્શન સતત આપતા હોય છે અને એની સાથે સમગ્ર આચાર્ય પરિવાર સાથે જોડાયેલો હોય છે અને અમારા ટ્રસ્ટી વ્યવસ્થાપકોનો પણ એટલો સપોર્ટ રહે છે અને સાથે સાથે વાલીઓનો પણ સતત અમને સહકાર મળતો રહે છે અને એ સહિયારા સહકારથી આ વિદ્યાલય સતત ને સતત પ્રગતિ કરતી રહ્યું છે. અને આ વિદ્યાલયનો એક જ લક્ષ્ય છે કે એવા નાગરિકોનું નિર્માણ કરીએ કે જે રાષ્ટ્રભક્તિથી યુક્ત હોય અને આ સમાજને ઉપયોગી બને, રાષ્ટ્રને ઉપયોગી બને. આજે વર્ષ 2026નું એસએસસીનું જે બોર્ડનું પરિણામ આવ્યું છે, આ પરિણામની અંદર શાળાના 32 વિદ્યાર્થીઓમાંથી 9 વિદ્યાર્થીઓ A1માં આવ્યા છે, 9 વિદ્યાર્થીઓ A2માં આવ્યા છે અને 100% પરિણામ છે. એમાંથી જીલ દિગંતભાઈ શાહ અમારો આ વિદ્યાર્થી સ્ટેટ લેવલે સેકન્ડ રેન્ક છે અને કચ્છ જિલ્લાનું નામ રોશન કરી અને કચ્છ જિલ્લામાં પ્રથમ છે. એટલે માંડવી શહેર માટે પણ ગૌરવની વાત છે અને કચ્છ આખું પણ ગૌરવ લઈ શકે કે રાજ્ય લેવલે સેકન્ડ રેન્કમાં એ આવ્યો છે. આ પરિવાર એના બંને ભાઈઓ એટલે એનો મોટો ભાઈ અપૂર્વ આ વિદ્યાલયની એસએસસી બોર્ડની પ્રથમ બેન્ચમાં હતો, એ પણ તેજસ્વી હતો અને નાનો ભાઈ જીલ પણ ખૂબ આગળ વધશે એવી અમને શ્રદ્ધા છે. એમના પરિવારને, દિગંતભાઈને પણ અહીંયાથી હું અભિનંદન આપું છું. સમગ્ર પરિવારના સહયોગ વગર, એના સહકાર વગર આ પરિણામ શક્ય ન બને અને અત્રેથી હું પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જૈન સમાજનું પણ ગૌરવ છે એટલે જૈન સમાજને પણ હું અભિનંદન આપું છું.